બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવડમાં બ્રહ્મરત્નોનો સન્માન સમારોહ યોજાયો સાથે બ્રહ્મ ભોજન લઈને કાર્યક્રમ પૂર્ણ થયો હતો। જામનગર જિલ્લાના કાલાવડમાં સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ યજ્ઞદત્તભાઈ મૂળશંકરભાઈ ભટ્ટ બાબાલાલ દ્વારા કાલાવડ મુકામે 4 બ્રહ્મરત્નોનું યજ્ઞદત્તભાઈ મૂળશંકરભાઈ ભટ્ટના સૌજન્યથી બ્રહ્મ સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાલાવડમાં મામલતદાર તરીકે નવનિયુક્ત તન્વીબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ તરીકે નીરવભાઈ જયેશભાઈ ભટ્ટ નિયુક્ત થતા રાષ્ટ્રની રક્ષા માટે પોતાના જીવનના 22 વર્ષની આર્મીની નોકરી પૂર્ણ કરી ફરી ઘરે પધારેલ મા ભારતીના વીરપુત્ર મયુરભાઈ રાવલનું રિટાયર્ડ આર્મી તરીકે સાથે જ ભાવેશભાઈ પંડ્યા ભારત સરકારમાં નોટરી તરીકે નિયુક્ત થતા 4 બ્રહ્મરત્નોનું યજ્ઞદત્તભાઈ મૂળશંકરભાઈ ભટ્ટ તથા રિલાયન્સ ગેસના ડિસ્ટ્રીબ્યુટર જીતુભાઈ મહેતાના સાહેબ દ્વારા સમાજના પ્રમુખ દીપકભાઈ પંડ્યા તથા અન્ય બ્રહ્મ સમાજના અગ્રણીના હસ્તે મોમેન્ટો અને સાલો ઢાળી સન્માન સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ આ તકે સમાજના વિવિધ સ્તરના આગેવાનોની અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો અને પૂર્ણતાના સમયે બ્રહ્મ ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। હર્ષલ ખદેડિયા, ZSTV, જામનગર।